નમસ્કાર મિત્રો, જય કેદારનાથ મિત્રો. ઘણા બધા મારા ફોલોવર મિત્રોનો મને મેસેજ આવ્યો હતો કે રાજેશભાઈ ખરેખર આ બ્રાન્ડ ડીલ જે ઓપ્શન આપણને ફેસબુકની અંદર મોનેટાઇઝેશનની અંદર આપેલું છે એ કેવી રીતે કામ કરે અને શું છે એમાં કાંઈ ખબર જ નથી પડતી. તો હું આજે ઘણો સમયથી આ રાહ જોતો હતો કે બ્રાન્ડ ડીલ મારે પણ આવી ગયેલું છે, પણ એની અંદર કોઈ કંપની તમને ઓફર આપે ત્યારે જ તમે કામ કરી શકો, ત્યાં સુધી કરી ન શકો. તો અત્યારે મારે એક ઓફર આવી છે જેની અંદર અહીંયા મારા ફેસબુકની અંદર હું મારા પ્રોફાઇલ ઉપર પહોંચી ગયો છું. પ્રોફાઇલ ઉપર અહીંયા જે અમારું નામ લખેલું છે ત્યાં મારે ક્લિક કરવાની છે. અહીંયા ક્લિક કરીશું એટલે નીચે ડેશબોર્ડ લખેલું છે, ડેશબોર્ડ ઉપર આપણે જવાનું છે. ડેશબોર્ડમાં અહીંયા આપણે મોનેટાઇઝેશન ઉપર જવાનું છે. અહીંયા સુધી તો બધાને લગભગ ખબર છે. હવે અહીં નીચે બ્રાન્ડ ડીલ, જો બ્રાન્ડ ડીલ અહીંયા આપેલું છે એમની ઉપર હું અત્યારે ક્લિક કરી દઉં છું. બ્રાન્ડ ડીલમાં ક્લિક કરીશ એટલે એક્સપ્લોર કન્ટેન્ટ અહીંયા આપેલું છે, એની અંદર બે બતાવે છે. આપણે ખોલીને જોઈ લઈએ કે બે છે. જો આ બે વસ્તુ અહીંયા ઓલરેડી અત્યારે આવેલા બતાવે છે. તો હવે અહીંયા શું આ કહેવા માંગે છે કે ભાઈ એક રીલ અપલોડ કરવાના છે એના આટલા પૈસા દે છે, અને બીજે નીચે એક રીલ આપી છે કે ભાઈ એક રીલ અને 3 સ્ટોરી આટલું મૂકવાથી આપણને $2500 સુધી આપી શકે. તો આપણે એમની ઉપર અહીંયા ક્લિક કરીએ છીએ નીચેના ઉપર. તો અહીં નીચેના ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીં નીચે જોશું તો આ જે છે મિસ મુરારી કલેક્શન બ્રધર કોલેબોરેશન, આ જે ફેશનનું આખું છે એ આપણને બ્રાન્ડ ડીલ આપી છે કે ભાઈ તમે ઇન્ટરેસ્ટેડ હોય તો અહીંયા આઈ એમ એ ઇન્ટરેસ્ટેડ નીચે લખેલું છે. આઈ એમ એ ઇન્ટરેસ્ટેડ ઉપર હું અત્યારે ક્લિક કરી અને અહીંયા આપણે કન્ફર્મ કરી દેવાનું છે. આ કન્ફર્મ કરી દીધું એટલે આ ઓલરેડી આપણા ડેટાબેઝની અંદર પહેલા ક્યાં જાય છે એ તમને જણાવી દઉં. આપણે અહીંયા મેનેજ બ્રાન્ડ ડીલની અંદર જવાનું છે. એમાં આપણે ઇન્ટરેસ્ટેડ અહીંયા ઉપર ક્લિક કરવાની છે. એટલે જો અહીંયા એ કલેક્શન આવી ગયું છે જે આપણે કંપનીએ આપણને દીધું છે, આ બરાબર કલેક્શન વાળાએ જે દીધું છે કે ભાઈ એક રીલ અને 3 સ્ટોરી મૂકવાના તમને $2500 સુધી આપી શકે છે. તો અહીંયા મેં અત્યારે આઈ એમ ઇન્ટરેસ્ટેડ એમ ટિક કરી અને કન્ફર્મ કરી દીધું છે. હવે મારા આ ફેસબુક એકાઉન્ટને જે કંપનીએ મને મોકલ્યું છે એ કંપની ચેક કરશે કે આ ભાઈના ફેસબુક ઉપર કેટલા ફોલોવર છે, કેટલા વ્યૂ આવે છે, કેટલું આ ભાઈ પાસે ઓડિયન્સ છે, લોકો આ ભાઈના રીલ કે વિડીયોને કેટલીક જોવે છે, એ બધું ચેક કરશે. જો ચેક કરશે અને એ લોકોને એવું લાગશે કે ભાઈ આપણે આ ભાઈને કામ દેવું છે, બ્રાન્ડ ડીલ આપવી છે, તો અહીંયા જે ઉપર છેલ્લો ઓપ્શન કમ્પ્લેટ લખેલો છે આ કમ્પ્લેટ ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા નો પ્રોજેક્ટ યેટ લખેલું આવ્યું, જે આ ઇન્ટરેસ્ટેડમાં આપણે બે મૂકેલા છે એ બે અહીંયા કમ્પ્લેટમાં આવી જશે. ત્યાર પછી આપણને કી ટાઈપની રીલ બનાવી, કેવી બનાવી એ પરફેક્ટલી સજેસ્ટ કરશે એ લોકો, અને એ ટાઈપની રીલ અને સ્ટોરી બનાવી અને આપણે આપણી ફેસબુક એકાઉન્ટ ઉપર મૂકવાની છે. એની ઉપરથી આ બ્રાન્ડ ડીલ જે છે એ લોકો આપણને એક સેલેરી આપે છે, પગાર સમજી લ્યો એને, એવી રીતે આપે છે. હવે અહીંયા જે બે કમ્પાઇલ આવ્યા હતા પહેલામાં આપણે જોયું એમાં એકને તો આપણે આઈ એગ્રી કરી દીધું. હવે બીજાને આપણે જોઈએ તો એની ઉપર પણ ક્લિક કરીશું અને અહીંયા કોઈ બીજી કંપની છે, આ આફ્રિકન જોય ફ્લેક્સ ક્રિએટર પાર્ટનર, 40% કમિશન, નો ફ્લેક્સ એડ ફ્રી. આ કંપની જે છે એને પણ આપણને બ્રાન્ડ ડીલ કરવા માટે અહીંયા મોકલેલું છે. તો આપણે આને પણ આઈ એમ ઇન્ટરેસ્ટેડ અને એને કન્ફર્મ કરી દઈએ, જેથી કરીને આ પણ આપણા મેનેજ ડીલ અને ઇન્ટરેસ્ટમાં ચાલ્યું જશે. જો અહીંયા 3 ઓલરેડી આવી ગયા છે. એક મેં પહેલા કર્યું હતું અને 2 અત્યારે તમારી સામે કર્યા. હવે આ 3 અહીંયા આવી ગયા છે. હવે જ્યારે આ 3 લોકો જે આ 3 કંપનીઓ છે એ મારા ફેસબુકને પરફેક્ટલી ચેક કરશે કે આ ભાઈને કેટલા વ્યૂ આવે છે, કેવડું એનું ઓડિયન્સ છે, કેટલા ફોલોવર છે, નોન ફોલોવર કેટલા, આ ભાઈના ફેસબુક એકાઉન્ટના રીલ્સ ને વિડીયો જોવે છે, એ બધું ચેક કરશે અને એને એવું લાગશે કે આને આપણે કામ દેવું છે તો અહીંયા કમ્પ્લેટ લખેલું છે ત્યાં આપણને નીચેની સાઈડ પ્રોજેક્ટ આપણને આપી દેશે. અહીંયા અત્યારે નો પ્રોજેક્ટ યેટ એટલે કે પ્રોજેક્ટ કોઈ નથી. હવે એ લોકો જ્યારે આપણને પ્રોજેક્ટ આપશે ત્યારે આપણે આ બ્રાન્ડ ડીલની અંદર કામ કરી શકશું અને એ લોકોના સજેશન પ્રમાણે આપણે રીલ બનાવવાની રહેશે. એ લોકોએ જે કીધું હોય એ પ્રમાણે કામ કરવાનું રહેશે. તો જો અહીંયા નીચે હું તમને આ છેલ્લું બતાવું છું તો એની અંદર આ લોકોએ શું કીધું છે આપણને કે એક રીલ બનાવવાની છે અને એક પોસ્ટ બનાવવાની છે. એ બે વસ્તુ તમારે તમારા એકાઉન્ટ ઉપર અપલોડ કરવાનું છે અને એના બદલામાં $1000 સુધી તમને મળી શકે છે. બ્રાન્ડ ડીલની અંદર આપણે આવી રીતે કામ કરવાનું હોય છે.
જ્યારે બ્રાન્ડ ડીલની અંદર કોઈ પણ કંપની આપણને પ્રોજેક્ટ આપે ત્યારે આપણે બ્રાન્ડ ડીલની અંદર વર્ક કરી શકીએ છીએ. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, વિડીયોને શેર કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમારા માટે દરરોજ આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો હું બનાવતો રહું છું. ચાલો હવે આપણે કોઈ નવા જ એજ્યુકેશન સાથે કોઈ નવા જ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.